અને વિશેષ ન્યૂઝ નામની એક નવું પ્લેટફોર્મ લઈને એટલા માટે આવું છું ડિજિટલમાં. હાલ સેટેલાઇટમાં મને મારું ભવિષ્ય ખબર નથી કે સેટેલાઇટ ચેનલ થશે કે નહીં, પણ જ્યારે ડિજિટલનો જમાનો છે તો વિશેષ ન્યૂઝ એટલા માટે લઈને આવું છું કે ત્યાં પણ અલ્ટિમેટલી હું જ્યારે ન્યૂઝ આપીશ લોકોને એ પણ વિશેષ હોવા જોઈએ. હું કોઈ સ્પર્ધામાં જવા માગતો નથી, તો મારો પ્રયત્ન એવો હશે કે ત્યાં પણ આપણે વિશેષ ન્યૂઝ આપીએ અને ત્યાં હાર્ડ કોન્ટેન્ટ હોવાનું ને. તો કોઈ મને ઓલા કલાકારોને બહુ સરળ સવાલો કરતા જોયો છે અને અહીંયા એકદમ હાર્ડ હિટિંગ કરીશ. એટલે મારો જે અંદરનો મૂળ પત્રકાર છે ને એ જાગ્યો છે. એટલે વિશેષ ન્યૂઝમાં પત્રકારત્વ કરીશ જે પ્રજાના હિતમાં હશે, અલ્ટિમેટલી પ્રજાના હિતમાં જ હશે. ભગવાનની કૃપા છે, કારણ કે અલ્ટિમેટલી એમને એવું લાગે છે કે મારા પ્લેટફોર્મમાં આવવાથી એમની કરિયરમાં એમને જમ્પ મળે છે, કેટલાક લોકોની કરિયર શરૂ થાય છે. જે જાણીતા છે એ બધાને મારા ત્યાં આવીને એમને ફાયદો થયો હું શબ્દ નહીં વાપરું, પણ લોકોને તો ફાયદો થયો જ છે એમની મોટિવેશનલ બધી વાતો જાણીને. પણ જે નાના નાના અને જે નવા કલાકારો છે એમને એક પ્રકારના ઉદય થવાનો મોકો મળ્યો છે. ઘણા લોકોને આજે ઘણા એકાદ દીકરીના ઘરે તો કાર આવી ગઈ છે. વિશેષ ન્યૂઝનો મારો ઈરાદો એવો છે કે પ્રજાને વફાદાર રહીએ, પ્રામાણિકતા અને પત્રકારત્વ આનું એક સંયોજન હોવું જોઈએ. નિર્ભયતા હોવી જોઈએ, નિર્ભીડતા હોવી જોઈએ, નિષ્પક્ષતા હોવી જોઈએ, તો બધા વાતો કરે છે. એ તો હોવું જ જોઈએ ને, બેઝિક છે. પણ મને લાગે છે કે જે પત્રકારત્વ છે એ હકારાત્મકતા એમાં હોવી જોઈએ, એટલે કે પોઝિટિવ જર્નાલિઝમ હોવું જોઈએ. પછી એક વસ્તુ એડ કરવા માગું છું કે જે પરમાર્થ માટે હોવું જોઈએ, કે તમે આ માધ્યમથી પરમાર્થના કામો પણ કરી શકો, કે લોકોના જીવન બદલાય. તો મારો ઈરાદો એવો છે કે પ્રજા માટે હું અવાજ બનીશ. અવાજ બનવો એનો મતલબ એ નથી કે રાડો પાડવી. મક્કમ અવાજથી તમે તમારી વાતને મૂકી શકો. એટલે હું રાડું ક્યારેય નહીં પાડું, પણ પ્રજા હિતમાં હું ગમે ત્યારે ગર્જના કરીશ અને પ્રજાના હિતમાં હશે. સામેવાળી જે વ્યક્તિ છે, સંસ્થા છે, અથવા તો સત્તામાં બેઠેલા લોકો છે, એ મારા ટાર્ગેટ નહીં હોય. મારા કેન્દ્રમાં પ્રજા હશે અને ત્યારે હું નિર્ભય બનીશ, હું ગર્જના કરીશ.